હેલો દોસ્તો, કેમ છો? મજામાં મજામાં જ હશો વાલા. તો આજે આપણે વાલજીભાઈનો લગ્ન મંડપ એનો આજે માંડવો નાખવાનો છે. તો આપણે બધા મિત્રો માંડવા નાખો છે ત્યાં આવી ગયા છીએ. તો જો બધા અમારા ભાઈઓ ગોતરિયા નાતીલા બધા આવી ગયા છે. વાલજીભાઈનો આજે મંડપ મુહૂર્ત છે. બધા અત્યારે લગ્ન મંડપ મુહૂર્તમાં બધા આવી ગયા છે. જો બહેનો પણ આવી ગયા છે. કેટલા ઓછીમાં બેઠા છે. અત્યારે એના લગ્નના ગીત પણ ગવાય છે. આ ભાઈ ફોટાવાળો છે બોસડાથી. આ અમારા ધનજીભાઈના છોડી અને એનો છોકરો છે. તો આ બધા આજે લગ્ન પ્રસંગ છે. એમાં કેટલું પબ્લિક અમારું ભેગું થાય છે. જુઓ અત્યારે બધા હસતા ગાજતા બધા અત્યારે લગ્ન પ્રસંગમાં બેઠા છીએ. અને અમારા ગોરદાદા પણ બોસવડાના છે. આજે તો મજા આવી જાય. કાલે એની જાન લઈને જવાની છે. એ તો સાંજે ડીજે જમાવટ પડી જવાની છે. તો બધાએ આ વિડીયોની સાથે અંત તક બન્યા રહેજો. આ કેવી રીતનું અમે લગ્ન મંડપનું મુહૂર્ત કરી રહ્યા છીએ. જો આ બધી એવી વિધિ હાલે છે લગ્ન મંડપની. આવી રીતે બધા જોવા તેની તમે અંત સુધી આ વિડીયો જોજો. આ લગ્ન મંડપમાં નાખે છે અને કેવી રીતનો લગ્ન મંડપ નખાય છે જોજો. અમારા કાકા છે, એમના દીકરા છે વાલજીભાઈ માથા સૂર્યા. જો આ પોઈસ આપે છે તમે ત્યાં આપણે એટલે શું કહે માંડવો નાખવાનો છે. શું કહેવાય? આ એ ભત્રીજો છે મારો, એટલે હરેશ એવો છે. આ ભાઈ જગદીશ છે. કારણ કે અત્યારે મુહૂર્ત છે એટલા માટે જોઈએ માણસોની હારે. વેલકમ ટુ લાઈવ ચેટ. આ બધા પબ્લિક બધી બેઠી છે. લગ્ન સોંગ ગવાઈ રહ્યા છે. આનંદમય બધે અત્યારે અમારા ભાઈઓ છે. અત્યારે એમાં વાત પૂછોમાં તો બધા સૌની રીતે બેઠા છે. આ કામ ચાલી રહ્યું છે મંડપ મુહૂર્તનું. મંત્ર જપાઈ રહ્યા છે. આ બધી જો વિધિ થઈ રહી છે. અને નાળા શેરડીની અત્યારે કંઈક વિધિ ચાલુ કરવાના છે, બાંધવાની છે. એવી રીતે બધી વિધિ ચાલુ છે. તો અમારા વિડીયોમાં અંત તક તમે બન્યા રહેજો. તમને હજી પણ આવા વિડીયો બતાવતો રહીશ. આજે તો જમાવટ પડી જવાની છે. તો જો બધી આવી રીતનો મંડપ મુહૂર્ત ચાલુ છે. તમે આપણા વિડીયોમાં બન્યા રહેજો. કારણ કે મંડપ મુહૂર્ત કેવી રીતનું થાય છે આપણે જોવાનું છે. આજે કેટલા મિત્રો છે, કેટલા ભાઈઓ છે અમારા આ વિડીયોની અંદર બધું દેખાય છે. વાલજીભાઈનો આજે લગ્ન મંડપ નખાઈ રહ્યો છે. જય દ્વારિકાધીશ. એટલી પબ્લિક બેઠું છે. 2 મકાનની ઓસરી છે. અમારા કાળુ દાદાનું મકાન છે એની ઓસરી સુધી બેઠું છે. હવે અમારા ભાઈઓ બધા બેઠા છે. અમારા કાંતિ કાકા માવા સિગરેટ બધું આપી રહ્યા છે. કેમ છો જગદીશભાઈ? મજા વાલા. મારા દીકરા દાદા ને બધા લગ્ન મંડપમાં અમે એક સાથે હતા ત્યારે પતાહા આપી દીધા છે. અમુક માવા ખાય છે, બીડીયું ફૂકે છે. આવું બધું લગ્ન મજા. લગ્ન હોય તમને ખબર છે ને, જામોવટ થઈ જાય. જો માવા ઝીકા ઝીક થઈ ગયા છે. આ લગ્ન છે અત્યારે બધાના મોઢામાં ખુશી છે. મનોરંજન તો લગ્નની અંદર જ કરવાની મજા આવે. જો અમારા ધનજીભાઈના છોકરા પણ હક નથી ખાતા. એ અત્યારે લગ્ન મંડપની અંદર મંડપ રોકે છે. ન્યાય તે શું ખોળામાં રાખવા પડે છે. વાહ ધનજી વાહ. કારણ કે ત્યાં સિવા તો એને બેહવા દે નથી છોકરા એને હારે ને હારે હોય. ફોટો પાડજો ભાઈ, સારો પાડજે. કારણ કે ફોટો સારો લેવાનો છે, કાઢવાના છે ફોટા ભાઈ. આલ્બમ બનાવવાનો છે મોટો. હાલ ભાઈ સારો કાઢો કરીને આપણે ઓલો માણેકધામ રોપવાનો છે. ઉતાવળ રાખજો બધાને. હજી તો મંડપ તૈયાર કરવાનો છે અને બીજે બોલાવવાનું છે. જે ડાન્સ ડિસ્કા કરવાના છે. જો બેન પતાહા યસા નીકળી ગઈ છે. લગ્ન છે બાપા. એ પ્રસંગની હારીમાં આવે. પ્રસંગ કહેવાય, લગ્ન પ્રસંગ છે. આજે તો જમાવટ છે લગ્ન. સાંજે રાસ ગરબા ડીજે દાંડિયા. સવારમાં પછી આપણે જાન લઈને જવાની. એમાંથી 2 માળની લક્ઝરી બંધાવેલી છે. ન્યાય ડીજે છે સાથે. ત્યાં તો પછી ભૂકા કાઢ નાખવાના છે. જો આ બધા અત્યારે ટોટલ અત્યારે એટલો માહોલ ખુશીના માહોલમાં છે. અશોકભાઈ સમજો તો આનંદમય છે અત્યારે. કલ્પેશ ને સુનિલ ને જમાવટ થઈ ગઈ એમના લગ્નમાં. કારણ કે એ તો જમાવટ થઈ જ જાય ને વાલા. કોને લગ્નમાં મોજ ન હોય? આ જુઓ ગોરદાદા કે બેસી ગયા છે, મંત્ર જાપ કરવા માંડ્યા છે. એ અમારા તો જૂના જાણીતા ગોરદાદા છે. અમે કોઈ પણ દુનિયામાં પડમાં વ્યા જઈએ તમારા આ ગોરદાદા છે. અમારા છોકરો અમે ન પણ ગાય. તો આ મજા આવે લગ્નની અંદર. આ લગ્ન પ્રસંગની તમે રાહ જોઈ ક્યારે લગ્ન આવે ક્યારે મજા આવે. લગ્ન એટલે ને વાત પૂછીને ઘણા થઈ જાય.
મુખવાસ વેચી દો વાલા, બધા મુખવાસ ખાતા થઈ જાય. આજે તો જમાવટ છે. ફોટા વાળો તો આજે તો કે 500,000 ફોટા પાડી દઉં, જે સારું લાગે સિલેક્ટ કરીને આપણે છેલ્લે રાખી દઈશું. અત્યારે મને ફોટા પાડવા દો. પાડ જો આ બધા માવા ખાય છે, અમુક સોળે છે ને બીડીયું ફૂકે છે. વાહ ભાઈ વાહ, બધા મિત્રો અત્યારે ઊભા રહી ગયા છે. આજ તો જમાવટ છે લગ્ન. આજે પણ આપણે કોઈ દી ડિસ્કો કર્યો નથી, આજે આપણે ડિસ્કો કરવો છે. એ ખાવા જ નહીં થાય. વાહ ભાઈ વાહ, આજે મંડપ મુહૂર્ત પણ આ પૂરું થાય એટલે આપણે તરત જ ડીજે વાળાને બોલાવી આવો છે. આખો દિવસ ડીજે રાખવું છે. હાલો, જો મંત્ર જાપ થઈ રહ્યા છે. એવી રીતનું કંઈક અમારા મંડપ મુહૂર્ત હોય ત્યારે એવી રીતનું કરવામાં આવે છે. એનાથી હવે આ કંઈક માણિકમ લેવામાં આવ્યો છે. હવે એને ચાંદલો કરી નાખો. ચાંદલો કરે છે, ચોખા તોડી દો, કંકુ ચાંદલો કરી નાખો. એ બધાથી એક એક હાથ આપીને હવે માણિકમ રોપવામાં આવે છે અમારે ત્યાં. હાલો, પેલા કે ઘડીક રહ્યો, પેલા ફોટો પાડી લેવા દો, પછી કે માણિકમ રોપજો કે. હા, હવે રોપવાનો. એનો પણ ફોટો પાડે છે. ગોર દાદાએ બધાને મંત્ર જપાઈને ફોટો પડાવી લીધો અને માણેકમ રોપાઈ ગયો છે. એટલે મંડપ મુહૂર્ત થઈ ગયું છે. આવી રીતનું અમારે મંડપ મુહૂર્ત કરવામાં આવે છે. હવે ત્યાંથી હરખું ચોંટી જાય એટલા માટે પાણીનો કળશો પણ નાખી દીધો. આ બધા જો અત્યારે ગીત ગાય છે, કારણ કે અત્યારે ગીત ગાઈ ગઈને સાંજે એમ છે કે આજે આપણે લાડવામાંથી ઘી દઈ દેવાનો છે સાંજે. એટલે બધાને એમ થયું છે આજે તો લાડવામાંથી ઘી દઈ દીધું એટલે ભલે ગળા તાણવાના રહી, પણ સાંજે ગળા મોટા કરીને લાડવામાંથી દઈ જવાનું છે. એ હાટુથી ગળા તાણવા દઈ ગયા હતા. જમાવટ પાડી દેવાનો છે. આ તો લાડવા ખાઈ ખાઈ. હાલો, પતા હા આવી ગયા. હાલો, લે લો પતા હા લો, પતા હા લો. ગોળ ધાણા ખાવ. મંડપ મુહૂર્ત ન ખાઈ ગયું છે. ગોળ ધાણા ખાવા મળ્યા બધા. આજે તો લગ્ન છે ભાઈ. હું તો બહુ ખુશ છું, કારણ કે મારા ભાઈબંધના લગ્ન છે, વાલજી માતા સૂર્યાના. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.